અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરી મસ્જિદમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે અલી મેઘાત અલ ઝહર નામના સિરિયન નાગરિકને ઝડપી પાડ્યો છે, જે ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો। પૂછપરછમાં જાણવા મળ્યું કે અલી એકઠા કરેલ નાણાં વૈભવી જીવન જીવવા માટે વાપરતો। તેના 3 સાથીદાર પોલીસની કાર્યવાહી બાદ ફરાર થઈ ગયા છે। આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો માનવામાં આવી રહી છે। રાજ્ય અને કેન્દ્રની એજન્સી આ તપાસમાં લાગી છે। ઉઘરાવેલ નાણાં કયા હેતુ માટે વપરાઈ રહ્યા હતા તે જાણવા માટે હાલ અલીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓની કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા। અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, ક્યોંકि અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે, કાફી હાઈ એલર્ટ મોડ પર હતા, તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર 201 રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક जो शंकास्पद मानस था अली मेघात अल ज़हर રહેવાસી દમસ્કસ સિરિયાનો એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા। દમસ્કસ સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા। એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે। એના પાસેથી $3600 મળ્યા છે અને 25,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે। એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો, એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અને હું માનું છું આ બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે। હવે કોઈ પણ રીતે આ લોકો इंडियन बॉर्डर क्रॉस करसे तो आ लोगों इंडियन एजेंसीज डिटेन करवामां आ बाकी 3 अमारे पास फोटोग्राफ्स पण मळी गई है, पासपोर्ट नंबर पण मळी गया है અને આ 3નો પણ અમે બાકી એજન્સીઝનો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ 3નો પણ ધરપકડ કરવામાં આવશે। હોટલનો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનો ભરવાનો કમ્પલસરી હોય છે જ્યારે બહારનો આવીને રહેતો હોય છે। આ લોકોએ જાણ કરી નથી અને હોટલના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં